हेलो केम छो बधाय मजा मजामां तो छो। जय माताजी बधाने। आज आपणे छे ने बनाववानुं छे मकाईनुं शाक। ए रीते सरस मजानुं मकाईनुं शाक बनाववानुं छे अने हुं मकाईनुं शाक केवी रीतना बनाव्युं ते विडियो पूरो जोजो अने विडियो पसंद आवे तो लाइक शेर अने सब्सक्राइब जरूर करजो। तो हालो आपणे शाक बनाववानुं शरू करीए। जो मकाईना छे ने कटका करी लीधा छे एवी रीतना। तो जोई शको छो आपणे छे ने बाफवानी छे मकाईने। तो आपणे कुकरमां नाखी दईशुं। आपणे जो मकाई बधी नाखी दीधी छे तो आपणे छे ने एमां मीठुं नाखी दईशुं थोडुं। अने पाणी नाखी दईशुं। तो आपणे ढांकीने छे ने बाफवा मूकी दईशुं। जो मकाई में से ने शींगना दाणानो भूको नाखवानो छे। तो आपणे शींग फोली नाखशुं। ने शींग फोली नाखी छे तो आपणे शींगना दाणा खांडी नाखशुं। जो कटर लई लीधुं छे एमां छे ने आपणे डુંગળી टमेटा अने मरचां ने बधुं काढवानुं छे। तो काढी नाखी। पहेला तो आपणे छे डુંગળી काढी नाखशुं। પછી આપણે ઢાંકી દઈશું। જોઈ શકો છો ડુંગળી છે ને એકદમ સરસ મજાની કપાઈ ગઈ છે। વાટકામાં કાઢી લઈશું। આપણે ટમેટા પણ એ રીતની કાઢી નાખશું। जो टमेटा पण सारी रीते जोई શકો पीसाई गया છે एकदम सरस मजाना कटरमां। तो આપણે એને પણ વાટકામાં કાઢી લઈશું। मरचा अने लसण बे छे ने ई पण काढी नाखशुं। लसण ने मरचा बे पण ए रीतना कटरमां काढी नाख्युं छे। तो आपणे छे ने एने पण वाटकामां काढी लईशुं। जोई जोई डोडा बफाई गया छे एम। एकदम सरस मजाना डोडा बफाई गया छे आपणा। तो आपणे एने छे ने आमां काढी लईशुं। डोडा कुकरमांथी काढी लीधा छे। तो एना छे ने आपणे दाणा काढी नाखशुं। આવી રીતના બધાને છે ને દાણા કાઢી નાખવાના છે। આપણે જો ડોડા બફાઈ જશે ને દાણા પણ કાઢી નાખ્યા છે ને બધી વસ્તુ કટિંગ કરી નાખી છે। તો આપણે છે ને શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તેલ નાખી દઈશું। તેલ આવી ગયું છે તો આપણે જીરું નાખી દઈશું। તો જીરું કકડી ગયું છે તો આપણે ડુંગળી કટરમાં કાઢી હતી ડુંગળી નાખી દઈશું। मरचा अने लसण लीधुं छे ए पण नाखी दईशुं। आपणे डુંગળી ने बधुं चढ़ी गयुं छे। तो आपणे टमेटा कटરમાં काढ्या था ने ए पण नाखी दईशुं। डુંગળી ने बधुं चढ़ी गयुं छे। तो आपणे बधा मसाला नाखी दઈએ। पहला तो हळदर नाखी दईशुं, हींग नाखी दईशुं, मीठुं नाखी दईशुं स्वाद प्रमाणे, मरचुं नाखी दईशुं।
દાણા છે ખાંડા હતા ને નાખી દઈશું. આપણે એમાં થોડું પાણી નાખી દઈશું. આપણે આ થોડી મોરસ લીધી છે એ નાખી દઈશું. આપણે જ્યાં ડોડાના દાણા કાઢ્યા હતા તો આપણે હવે આમાં આપણે ઉફાળો આવી ગયો છે તો ડોડાના દાણા કાઢ્યા હતા ને આપણે આમાં નાખી દઈશું. ચા બનાવવાની છે રોટલી. તો આપણે શાક બનીને ત્યાં સુધીમાં આપણે છે ને રોટલીનો લોટ બાંધી નાખીએ. તો હાલો આપણે રોટલીનો લોટ બાંધી નાખીએ. પહેલાં તો પાણી નાખી દઈશું, થોડું મીઠું નાખી દઈશું, પછી થોડું તેલ નાખી દઈશું. તેલ નાખી દીધું છે તો આપણે છે ને સારી રીતે કહણી લઈશું લોટને. છે ને લીંબુ નાખી દઈશું. લીંબુ નાખીને તો ખાટું મીઠું સારું લાગે છે. ડોડાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે એકદમ સરસ મજાનું. આપણે જો શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે સરસ મજાનું તો આપણે નીચે ઉતારી લઈશું એને. કોથમરી નાખી દઈશું. આપણે જો લોટ બાંધીને કમ્પ્લીટ થઈ ગયો છે એકદમ સરસ મજાનો તો આપણે રોટલી બનાવવાની છે. તો હાલો આપણે રોટલી બનાવી નાખીએ. આપણે જો લીલી મકાઈનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ સરસ મજાનું શાક બનાવ્યું છે. એની સાથે છે ડુંગળી, લીલા મરચાં, રોટલી ને છાશ. તો આવી જાય બધા જમવા. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં જરૂર બતાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હવે આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી